નમસ્કાર મિત્રો, શું તમે કોઈ દિવસ વિચાર્યું છે કે શા માટે ધર્મ જરૂરી છે? આનો જવાબ છે કે ધર્મ આ દુનિયાના ચક્રવ્યૂહમાં ભટકી ગયેલા માનવને જીવન જીવવાનો સાચો માર્ગ દેખાડવા માટે જરૂરી છે. તમે કહેશો કે આ વાત સાચી, પણ ધર્મો તો ઘણા બધા છે, તો કયા ધર્મના માર્ગ ઉપર આપણે આપણું જીવન જીવવું? આનો જવાબ છે કે ધર્મો ઘણા બધા છે અને બધા અલગ અલગ માર્ગ દેખાડે છે. પણ શું એવો કોઈ ધર્મ હોય કે જે બધા ધર્મોના માર્ગને સાંકળીને પોતાનો એક ઉત્તમ માર્ગ ઉમેરીને માનવ જાતિને જીવન જીવવાનો એક સર્વોત્તમ માર્ગ દેખાડે? તો શું આપણે એ ધર્મના માર્ગ ઉપર આપણું જીવન જીવવું જોઈએ કે નહીં? આનો જવાબ તો 100% હા જ છે. તો એવો કયો ધર્મ છે જે માનવ જાતિને જીવન જીવવાનો આવો એક સર્વોત્તમ માર્ગ દેખાડે છે? મિત્રો, આ ધર્મનું નામ છે આઈડિયાલિઝમ, અ ન્યૂ આઈડિયલ રિલિજન, એટલે કે આદર્શવાદનો ધર્મ. તો હવે આપણે ઊંડાણથી જાણીએ કે આ આદર્શવાદનો ધર્મ માનવ જાતિને જીવન જીવવાનો કેવો માર્ગ દેખાડે છે. આજના વૈશ્વિક, વૈજ્ઞાનિક અને માનસિક રીતે જટિલ વિશ્વમાં આદર્શવાદ ધર્મ એ એવો અભિગમ છે જે હાજર ધર્મોને નકારતો નથી, પણ તેમના સર્વોચ્ચ અને સર્વમાન્ય આદર્શોને એકત્ર કરીને એક નૈતિક, તર્કસંગત અને ચેતના કેન્દ્રિત જીવન માર્ગ આપે છે. આદર્શવાદ ધર્મમાં સમાવાયેલ વિવિધ ધર્મોના આદર્શ મૂલ્યો આ પ્રમાણે છે. સૌથી પહેલા કરુણા, કે જે માનવ ચેતનાનું હૃદય છે. આ માનવ મૂલ્ય બૌદ્ધ અને ખ્રિસ્તી ધર્મમાંથી લેવામાં આવ્યું છે. કરુણા એટલે બીજાના દુઃખને પોતાનું દુઃખ સમજી લેવાની ક્ષમતા. બૌદ્ધ ધર્મમાં કરુણા વિના મોક્ષ અધૂરો માનવામાં આવે છે. ખ્રિસ્તી ધર્મમાં ઈસુ ખ્રિસ્ત કહે છે કે તમારા પડોશીને પોતાના જેવો પ્રેમ કરો. આદર્શવાદ ધર્મમાં કરુણા માત્ર ભાવનાત્મક સહાનુભૂતિ નથી, પણ જીવનના દરેક સ્વરૂપ પ્રત્યે સક્રિય જવાબદારી છે. જ્યાં કરુણા હોય ત્યાં ભય, દંડ અને જબરદસ્તી જરૂરી નથી હોતી. સમાજ પોતાની આત્મસમજથી આપમેળે વિકસે છે. બીજું માનવ મૂલ્ય છે સત્યનિષ્ઠા, કે જે નૈતિક વ્યવસ્થાનો આધાર છે. આ માનવ મૂલ્ય હિન્દુ અને જૈન ધર્મમાંથી લેવામાં આવ્યું છે. સત્ય માત્ર સાચું બોલવું નથી. સત્ય એટલે વાસ્તવિકતા સાથે તાલમેલ. હિન્દુ ધર્મમાં સત્ય બ્રહ્માંડને ટકાવનાર તત્વ છે. જૈન ધર્મમાં સત્ય, અહિંસા અને ઈમાનદારી
સાથે જોડાયેલ સર્વોચ્ચ વ્રત છે. આદર્શવાદ ધર્મ માને છે કે સત્ય વિના વિશ્વાસ, ન્યાય અને શાસન વ્યવસ્થા શક્ય નથી. ત્રીજું માનવ મૂલ્ય છે સેવા, કે જે આધ્યાત્મિકતાનું કર્મરૂપ માનવામાં આવે છે. આ માનવ મૂલ્ય શીખ ધર્મમાંથી લેવામાં આવ્યું છે. સાચી આધ્યાત્મિકતા સમાજથી અલગ થવામાં નથી, પણ નિષ્કામ સેવામાં છે. શીખ ધર્મમાં સેવા ઈશ્વર સુધી પહોંચવાનો સીધો માર્ગ છે. ભૂખ્યાને ખવડાવવું, દુર્બળને સહારો આપવો, આ બધું પૂજાના સ્વરૂપ છે. આદર્શવાદ ધર્મમાં સેવા દયા નથી, પણ જાગૃત માનવીની નૈતિક ફરજ છે. ચોથું માનવ મૂલ્ય છે આંતરિક શુદ્ધતા, કે જે નૈતિકતાનો અદ્રશ્ય પાયો છે. આ માનવ મૂલ્ય ઝરથુસ્ત્ર ધર્મમાંથી લેવામાં આવ્યું છે. ઝરથુસ્ત્ર ધર્મનું સૂત્ર છે સારા વિચારો, સારા શબ્દો અને સારા કર્મો. આદર્શવાદ ધર્મ આ સિદ્ધાંતને વધુ ઊંડું કરે છે. માનસિક સ્પષ્ટતા, ભાવનાત્મક શુદ્ધતા અને ઈરાદાની શુદ્ધતા. જ્યારે માનવની અંદર આંતરિક શુદ્ધતા હોય, ત્યારે બહારના કાયદાઓની ઓછી જરૂર પડે છે. પાંચમું માનવ મૂલ્ય છે માનવ એકતા, કે જે જાતિ, ધર્મ અને રાષ્ટ્રથી ઉપર ગણવામાં આવે છે. આ માનવ મૂલ્ય બહાઈ ધર્મમાંથી લેવામાં આવ્યું છે. બહાઈ ધર્મ કહે છે કે પૃથ્વી એક દેશ છે અને માનવજાત તેના નાગરિકો છે. આદર્શવાદ ધર્મ માનવજાતને એક વિકાસશીલ ચેતનાના અગ્રેસર એકમ તરીકે જુએ છે. જ્યાં વિભાજન થાય છે ત્યાં શાંતિ શક્ય નથી હોતી. માટે માનવીય એકતાને બનાવવી અને ટકાવી રાખવી એ દરેક માનવની નૈતિક ફરજ બને છે. છઠ્ઠું માનવ મૂલ્ય છે શિસ્ત અને સચેતનતા, કે જે માનવના આત્મનિયંત્રણનું અગત્યનું પરિબળ છે. આ માનવ મૂલ્ય બૌદ્ધ ધર્મ અને યોગ પરંપરામાંથી લેવામાં આવ્યું છે. સ્વતંત્રતા એટલે બેફામતા એવો અર્થ નથી, પણ સ્વતંત્રતા એટલે આત્મનિયંત્રણ રાખવું. બૌદ્ધ ધર્મમાં માઇન્ડફુલનેસ દુઃખના મૂળને ઉખાડે છે. યોગ શરીર, શ્વાસ અને મનને સંતુલિત કરે છે. સચેત માનવને ગેરમાર્ગે દોરવું મુશ્કેલ છે અને એનું શોષણ કરવું અશક્ય છે. માટે આત્મનિયંત્રણ એ માનવ જીવનનું આત્મશિસ્ત માટે પાળવા જેવું જરૂરી મૂલ્ય છે. સાતમું માનવ મૂલ્ય છે નૈતિક જીવન, કે જે કરુણાથી ભરેલું અને ન્યાયસંગત હોવું જોઈએ. આ માનવ મૂલ્ય ઇસ્લામ અને યહૂદી ધર્મમાંથી લેવામાં આવ્યું છે. આ ધર્મો ભાર આપે છે નૈતિક કાયદા, સામાજિક ન્યાય અને જવાબદારી ઉપર. આદર્શવાદ ધર્મ નૈતિકતાને કરુણાથી જોડે છે, કે જેથી તે જડ કાયદો ન બની જાય,
અને ન્યાયને સમાજમાં પ્રસ્થાપિત કરવા જેવો નિયમ માને છે. 8મું માનવ મૂલ્ય છે પ્રકૃતિ પ્રત્યે શ્રદ્ધા, કે જે ધરતીને જીવંત રાખવા માટે જરૂરી છે. આ માનવ મૂલ્ય આદિવાસી પરંપરાઓમાંથી લેવામાં આવ્યું છે. આદિવાસી સંસ્કૃતિ જાણતી હતી કે પ્રકૃતિ સંસાધન નથી, પણ એક જીવંત કુદરતી તંત્ર છે. આદર્શવાદ ધર્મ માને છે કે પર્યાવરણનો વિનાશ એ આધ્યાત્મિક નિષ્ફળતા છે. માટે આ ધર્મ માનવની ચેતનાનો વિકાસ કરી આપણા ગ્રહ પ્રત્યે જવાબદારી અદા કરાવવા માગે છે. આ બધા માનવ મૂલ્યો ઉપરાંત આદર્શવાદ ધર્મની અનન્ય અને આવશ્યક નવી વિશેષતાઓ આ પ્રમાણે છે. દરેક માણસમાં આદર્શવાદી વિચારધારાનું સર્જન, એટલે કે શું છે એ નહીં, પણ શું હોવું જોઈએ તેનો વિચાર, સતત આંતરિક શુદ્ધિકરણ, એટલે કે વિધિ આધારિત નહીં, પણ આત્મ જાગૃતિ આધારિત જીવન જીવવું, સચેત જીવનશૈલી, એટલે કે દરેક ક્ષણ આધ્યાત્મિક સાધનામાં પરોવાયેલું રહેવું, સર્વ માનવ આધ્યાત્મિકતા, એટલે કે મૂલ્યો આધારિત માનવીય ચેતનાની એકતા પ્રસ્થાપિત કરવી, ગેર ડોગ્મેટિક રચના, એટલે કે પ્રશ્ન પૂછવાની છૂટ અને ધર્મને તથ્યો દ્વારા ચકાસવાની પરવાનગી, શાંતિનો સીધો અનુભવ, એટલે કે માનવ મૂલ્યોને જીવનમાં આત્મસાત કરી વર્તમાનમાં શાંતિનો અનુભવ કરવો, અને સતત નૈતિક ઉન્નતિ કરવી, કે જે ભય આધારિત ન હોય, પણ આત્મ જાગૃત ચેતના દ્વારા સતત નૈતિક માનવ મૂલ્યોની ઉન્નતિ થતી હોય. મિત્રો, આ માહિતી ઉપરથી એ નિષ્કર્ષ નીકળે છે કે આદર્શવાદ ધર્મ જૂના ધર્મોને નકારતો નથી, પરંતુ તેમની અધૂરી કડીઓને પૂર્ણ કરે છે. તે માનવતાને પૂછે છે કે શું આપણને વધુ સમજદાર, દયાળુ અને જવાબદાર બની શકવાની જરૂર છે કે નહીં. અંતે હું એટલું જ કહીશ કે ભૂતકાળના ધર્મોએ માનવને આદર્શમાં માનતા શીખવ્યું, જ્યારે આદર્શવાદ ધર્મ માનવને આદર્શ બનતા શીખવે છે. આ રીતે આદર્શવાદ ધર્મ માનવ સમાજમાં માનવ જીવનના ઉચ્ચ માનવ મૂલ્યોને પ્રસ્થાપિત કરે છે. મિત્રો, જો તમને આ બધા વિચારો આદર્શ લાગ્યા હોય તો આ બધા માનવ મૂલ્યોને અત્યારથી જ જીવનમાં ઉતારો અને આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. જો તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરશો અને પછી મારા ઈમેઇલ એડ્રેસ nilayshahwork@gmail.com ઉપર સબસ્ક્રાઇબ્ડ એવું લખેલો મેસેજ મોકલશો તો હું તમને તમારા ઈમેલ એડ્રેસ ઉપર
મારી 117 બુક્સમાંથી સિલેક્ટેડ 10 બુક્સ કે જેની કિંમત અત્યારે 450 રૂપિયા થાય છે તે સાવ નિઃશુલ્ક એક ગિફ્ટ તરીકે મોકલીશ. તો મિત્રો, હવે જલ્દીથી મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લો અને આ ઓફરનો લાભ ઉઠાવી લો. હવે ફરી મળીશું આદર્શવાદને જીવનમાં ઉતારવાના એક નવા પૈગામ સાથે. ત્યાં સુધી અલવિદા, નમસ્કાર.